હાઈવે છે એની ઉપર જે ડબલ ચાર્જ કાપી લે છે અને જો હોય તો પણ એમના ચાર્જ કપાઈ જાય છે એટલે જે ગ્રાહકો છે તેઓ કમ્પ્લેન લઈને આજે લક્ષ્મીપુરા ટોલ નાકા પાસે આવ્યા છે અને જે અધિકારી છે તેમની સાથે પણ વાતચીત એમની ચાલુ છે. આપણે ડાયરેક્ટ પૂછીશું જે ગ્રાહક જોડે છેતરપિંડી જે થઈ છે આ લોકો તરફથી એ વિશે શું કહેવા માંગે છે. શું થયું છે? જ્યારના ટોલ નાકો ચાલુ થયું છે ત્યારના મારા પૈસા ગાડી જતી નહીં તો બી કપાય છે, જાય છે પાછળ કુદરે છે તો બી સારું ભરૂચનું ટોલ નાકો કપાય છે, દેશનું ટોલ નાકો કપાય છે, અરમના પૈસા આવતા નથી મારા. માઇનસમાં બેલેન્સ હતું મારું, બેલેન્સ આવતા હું ગાડી સ્કેન નહીં કરતો બરાબર, તો મારા પૈસાનું શું હું નવરો તો બેઠો નહીં એની પાસે કમ્પ્લેન કરવા માટે. આ કમ્પ્લેન ના કરતા આપણા પૈસા જવા છે. એમના માણસને આપણે ફોન કરીને કહીએ છીએ, કમ્પ્લેન લખાઈએ છીએ, ફોટો સ્ક્રીનશોટ પાડી મોકલીએ છીએ, તમે કરાવી દઉં છું એટલે કરાવી દઉં છું એટલે આપણે એની પાસે ફરિયાદ કરવા આપણે તમે આ પૈસા બીમાં પણ તમે કમ્પ્લેન કરી છે? કરી છે કમ્પ્લેન કરી છે, મેનેજર નંબર નું આપ્યા છે, મારો માણસો બી નંબર છે મારા. તમને રિફંડ આપ્યું છે? ના, તમે કમ્પ્લેન કરો થાય બાકી ના આવે, હજુ પૈસા આવ્યા નહીં. પૈસા આવ્યા તમારી જોડે છેતરપિંડી કરે છે? ટોલ નાકાનું સેટિંગ છે બધું, અહીં સમિયાના ટોલનું સેટિંગ છે બધું. આ જે ગ્રાહક છે એવું કેવું છે કે ટોલ પ્લાઝાની અંદર સેટિંગ છે કે ડબલ પૈસા કપાય છે અને આજની સુધી અમને રિફંડ મળ્યા નથી ને એમની જે કમ્પ્લેન છે એ કમ્પ્લેન પર પણ આ લોકો પૂરતું ધ્યાન આપતા નથી. જેથી ગ્રાહક છેતરાયાનો જે અહેસાસ છે હવે જે તે અધિકારી અને જે કંઈક નેતાઓનું આની અંદર જે કંઈક હોય લાગતું વળગતું એમને આમની પર એક્શન લેવી જોઈએ અને આવા જે ગરીબ માણસોના પૈસા ડબલ કાપતા હોય છે એની પર પણ એમને અંકુશ રાખવો જોઈએ. આપણે જે અધિકારી છે એમની જોડે સીધી જ વાત કરીશું. ये साहब आपका नाम क्या है? शिरोमणि। अच्छा, ये जो टोल प्लाजा में आपके पास कंप्लेन किया अभी तक, ये 2 ग्राहक आपके पास आए तो इसमें आप क्या कहते हो? सर कुछ इशू आ गए थे, जिस बीच में पेमेंट ज्यादा कट गया था, उसका हमने चार्जबैक भी किया है, होते भी रहते हैं. जो नए कंप्लेन आते हैं उसको भी हम उसको रजिस्टर करते हैं और फिर वो चार्जबैक होता है. अच्छा, जो गाड़ी नहीं जाता उसके बाद भी पैसा कटता है, ऐसा क्यों हो रहा है? सर ऐसा तो मेरे संज्ञान में नहीं है कि गाड़ी बिना गए पैसा कटता है, लेकिन अगर ऐसा होता है तो उसको भी हम चेक करवा लेंगे कि क्यों ऐसा होता है. ऐसा होता नहीं है. अच्छा, ये लोग ने आपको कंप्लेन किया अभी तक उनको रिफंड भी नहीं मिला है, तो इसमें आप क्या कहते हैं? नहीं सर, जितने भी कंप्लेन आए हैं लगभग चार्जबैक सभी लोगों का होता है. 1 लोगों का अगर किसी का छूट गया होगा तो वो भी हम चेक करवा के वापस करेंगे. अच्छा, ऐसा होता क्यों है? इसके ऊपर आपने जांच की है? टेक्निकल, हाँ कुछ टेक्निकल इशू बीच में आ गए थे नेटवर्क का, जिसकी वजह से कुछ चार्जेबल ज्यादा कर गए. तो अभी आपने ये इश्यू को सॉल्व किया है? ये जो प्रश्न था इशू सॉल्व हो गया. लगभग 95% इशू जो था वो रिजॉल्व हो चुका है. આજે આપણે જે કાકા છે એમના પણ પૈસા કપાયા છે, એમની સાથે પણ વાત કરીશું કે એ પણ એક ડ્રાઈવર છે, નોકરી કરે છે અને એમના ખાતામાંથી પણ જે પૈસા કપાય છે એમને શું છે પ્રોબ્લેમ એ એની પર આપણે રજૂઆત સાંભળીશું અને એમની પાસે આ લિસ્ટ છે એ પણ એ તમને બતાવવાનો પ્રયાસ કરીશું. ગાડી એક્સિડન્ટ છે સર, એ પાજલપુર નાકે ઉતરે છે ત્યારે બરોબર કપાય છે, પાજલપુરથી રિટર્નમાં આવે છે એના સીધા ભરૂચ ટોલ નાકાના પૈસા કપાઈ જાય છે. હા, ડબલ કપાય છે, 375 રૂપિયા કપાઈ જાય છે. હા, પછી મોબાઈલ તો ના રિફંડ હતું મને બાકી જે બધા 9 હતા એમાં 6 જ આયા છે. 9 વખત કપાય. હા, 9 વખત કપાય એમાં 6 વખતના પૈસા પાછા આયા છે. अच्छा, તમે કમ્પ્લેન કરી? कहीं आए कंप्लेन करी थी समझिया टोल नाका पर तो क्या आ जाएगा 20 दिन में पैसा आएगा, 20 दिन में पैसा आएगा ऐसा बोलते हैं. એટલે તમને હજુ પૈસા મળ્યા નથી? છેલ્લા બાકી છે મારા ત્રીજા મહિનાના બાકી છે, 6/3 થી બાકી છે. અબ્બન ડ્રાઈવર હોય એમનું શું 7 તારીખના 7/3 બાકી છે, ના ખબર પડતી એમ. 3 બાકી છે મારા પૈસા. હવે આ જે ભાઈ કેવું છે કે એમના રિફંડ તરીકે પણ બીજા જે પૈસા છે અત્યાર સુધી રિફંડ આપ્યા નથી અને સાહેબે પણ પોતે કબૂલ્યું છે કે આવી એક મિસ્ટેક થઈ અને જેમાં ડબલ પૈસા કપાતા હતા. પણ આવતીકાલે જ આ એક બીજો બનાવ બન્યો છે તે ભાઈ જે છે એ આજે કમ્પ્લેન લઈને આવ્યા છે એટલે અમે અહીંયા આગળ તમને લાઈવ સમાચાર બતાવવા માટે આવી રહ્યા છે. અને જે સમાચાર બતાવ્યા છે એમાં જે મેનેજર સાહેબ છે તેમને પણ કબૂલ્યું છે કે ભાઈ આવી કોઈ મિસ્ટેક હતી, જે ટેકનિક અમે સુધારીને જે કંઈક પૈસા લોકોના ડબલ ગયા છે તેઓને રિફંડ કરી આપવા માટે બંધાયેલા છે. એ બી અમને જવાબદારી સ્વીકારી છે. પરંતુ અમે સરકાર છે એટલું જ કહીશું
કે જે ટોલ પ્લાઝા છે એની ઉપર અંકુશ રાખવામાં આવે ને ખરેખર જો આવી રીતના ગ્રાહકો જો છેતરપિંડી કરવામાં આવતી હોય તો એમની પર ખરેખર લગામ લગાવ્યો જોઈએ. જે તે અધિકારીઓ છે એમની સામે પગલાં ભરી એમને શિક્ષાત્મક સજા આપવી જોઈએ. કારણ કે આ તો જે ગરીબ માણસો જે ડ્રાઈવર છે એમના ખાતામાંથી આ પૈસા કપાતા હોય છે અને ડબલ કામના હોય છે. એટલે એની પર ખરેખર અંકુશ રાખવા જેવું છે અને અંકુશ રાખે એ ઈચ્છનીય છે. કારણ કે આ જે પ્રજાજનો છે એ લૂંટાય નહીં અને સરકાર પરનો ભરોસો ના ઉઠે એટલી જ અમે આશા રાખીશું. સાહેબ, આપણે તમે આ જે કપાયું છે લોકોના ફંડ અને એ વિશે તમે કેટલા સમય સુધી આનું નિરાકરણ કરશો? सर थोड़ा सा हिंदी में बोलेंगे आप जो फंड इन लोगों के जो डबल पैसे कटे हैं उसको कहाँ तक आप वापस कर सकते हो और कैसे करोगे आप? सर पूरा जितना भी पैसा ज्यादा कटा हुआ है कस्टमर का यूजर का वो पूरा जिसको पता नहीं चला उसमें से कब रहा है वो। अच्छा, जो लोगों को पता भी नहीं है कि भाई हमारा डबल पैसा कटा है तो उनको आप वापस करोगे? सब का सब किस तरह से होगा? पूरा चेक होता है सिस्टम में, सब पूरे वापस आप कर दोगे? जी। अच्छा, जो सिस्टम में जो आपके यहाँ पे जो बैठते हैं उनके साथ आपने बातचीत की थी कि भाई ऐसा क्यों हो रहा है? ये जो आगे अगर तुम्हारे कुछ कंप्लेन है कि कंप्यूटर में डबल कट रहा है तो फिर उस आगे तुमने कोई जांच कराई है जी हाँ, किसी के पास? आगे जांच हो चुकी है सब, उसमें जितने भी इंजीनियर वगैरह लगे हैं सब लग के उसको ठीक किया है। अच्छा, ये लक्ष्मीपुरा नाके पे ऐसा है कि पूरे हाईवे पे जितने नाके वहाँ पे सब में ये सिस्टम की प्रॉब्लम थी? जो ये मुंबई वडोदरा एक्सप्रेस वे डोडका से लेके दहे गांव तक इसमें केवल ये हमारी कंपनी का है, इसमें केवल हम देखते हैं, इसी में ऐसा। कौन सी कंपनी है आपकी? ये पाथ इंडिया लिमिटेड। अच्छा, कौन है मेन जो कॉन्ट्रैक्टर, उनका नाम क्या है? ये है नितिन अग्रवाल जी, हमारे एमडी सर हैं, उनकी कंपनी है पाथ इंडिया लिमिटेड। कहाँ से कहाँ तक का आपका है ये टोल नाके का कॉन्ट्रैक्ट? बड़ोदरा से आप ये डोडका से लेके भरूच तक दहे गांव।